નમસ્કાર મિત્રો, એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 7 વિષય ગુજરાતીના પાઠ 16 આખરે ચૂલો ચેત્યોના સ્વાધ્યાયના સમજૂતી અને સોલ્યુશન મેળવીશું। તો મિત્રો, જો આ વિડીયો તમને ઉપયોગી લાગે અને ગમે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરશો। તો તેમાં મુખ્ય પ્રશ્ન 1 વાતચીત। તો તેમાં પહેલો સવાલ છે, ખલીફા વેશ પલટો કર્યા વગર ગયા હોત તો તેનો જવાબ છે, ખલીફા વેશ પલટો કર્યા વગર ગયા હોત તો બારણા આગળ ઊભેલી સ્ત્રી તેમને કદાચ ઓળખી ગઈ હોત। પોતાના દરવાજા આગળ તેમને જોઈને સ્ત્રી કદાચ મન ખુલ્લું મૂકી વાત કરી શકી ન હોત। બીજો સવાલ છે, તમને લાગે છે કે ખલીફા ન આવ્યા હોત તો બાળકોને જમવાનું મળત? તો તેનો જવાબ છે, મને લાગે છે કે ખલીફા ન આવ્યા હોત તો બાળકોને જમવાનું મળત નહીં। ત્રીજો સવાલ છે, આ એકમનું કયું પાત્ર તમને વધુ ગમ્યું, કેમ? તો તેનો જવાબ છે, અમે શીખેલા એકમ પૈકી મને હજરત ઉમર સાહેબનું પાત્ર વિશેષ ગમ્યું। હજરત ઉમર સાહેબ ઇસ્લામી ખલીફાતના બીજા નેતા હતા। તેઓ સાદગી, ઈમાન, વીરતા, ઉદારતા અને ચારિત્ર્યથી પંકાયેલા હતા। તેઓ કહેતા કે કપડા પર થીગડા હોય તો ચાલશે, પણ ઈમાન પર એક પણ થીગડું નહીં ચાલે। આ એકમમાં એક ઘટના એમના જીવન પર પ્રકાશ પાડે છે, જે મને પ્રેરણા આપે છે। હજરત ઉમર સાહેબ એક વિધવા સ્ત્રીના પરિવારને ભૂખથી ટળવળતો જુએ છે। રસોઈનો માલસામાન કોથળો ભરીને જાતે જ પહોંચાડે છે। સ્ત્રીને રસોઈમાં મદદ કરવા જાતે જ ચૂલો પેટાવવા બેસે છે। લાકડા લીલા છે, ધુમાડો થાય છે, આંખો લાલ થઈ જાય છે ને મોં અને દાઢી ચૂલાની રાખથી ભરાઈ જાય છે, છતાં મલકાતા જાય છે, ચૂલો ફૂંકતા જાય છે। ખાણું તૈયાર થતાં બાળકોને પ્રેમથી જમતા જોઈ પોતે પ્રસન્નતા અનુભવે છે। સ્ત્રીને પોતાની સાચી ઓળખાણ પણ આપ્યા વિના તેઓ એક સદકાર્ય કરીને આંખોમાં આંસુ સાથે પરત ફરે છે। ચોથો સવાલ છે, તમે ક્યારે વધુ ખુશ થયા છો, કેમ? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, મને ફરવા જવાનું અને નવા નવા વાર્તાના પુસ્તકો વાંચવાનું ખૂબ ગમે છે। આથી જ્યારે અમે સહપરિવાર ફરવા જઈએ ત્યારે અથવા મારા મમ્મી પપ્પા મને નવું વાર્તાનું પુસ્તક લાવી આપે ત્યારે હું સૌથી વધુ ખુશ થાઉં છું। આ ઉપરાંત જ્યારે મને પરીક્ષામાં મારી મહેનત મુજબના ગુણ મળે છે ત્યારે પણ હું વધુ ખુશ થાઉં છું। પાંચમો સવાલ છે, તમારે કોઈની માફી માગવી પડે એવું ક્યારેય બન્યું છે, ક્યારે? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, હા, આવું 2 વાર બન્યું છે। એકવાર અમે મિત્રો સોસાયટીના કોમન પ્લોટમાં ક્રિકેટ રમી રહ્યા હતા, ત્યારે મેં મારેલો શોટ પાર્કિંગમાં પડેલી ગાડીના કાચને લાગ્યો હતો અને તેનો કાચ તૂટી ગયો હતો। તે કારના માલિક મારા ઘરે ફરિયાદ કરવા આવ્યા ત્યારે મારે માફી માગવી પડી હતી। બીજી વાર અમારા વર્ગખંડમાં અમે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તરસ લાગતા હું વોટર બેગથી પાણી પી રહ્યો હતો, ત્યારે બાજુમાં બેઠેલા મિત્રનો હાથ લાગતા વોટર બેગનું પાણી બાજુની પાટલી પર બેઠેલા મિત્રની નોટબુક પર ઢળ્યું હતું અને આખી નોટબુક ભીની થઈ ગઈ હતી। આથી તે મિત્રની મેં માફી માગી હતી। છઠ્ઠો સવાલ છે, તમે એવું માનો છો કે પોતાનું કામ જાતે જ કરવું જોઈએ? તમે કયા કયા કામ જાતે કરો છો? તો તેનો જવાબ છે, હા, હું એવું ચોક્કસ માનું છું કે પોતાનું કામ જાતે જ કરવું જોઈએ। હું સવારે ઉઠીને મારી પથારી જાતે સરખી કરી તેની જગ્યાએ ગોઠવું છું। હું સવારે નિત્યક્રમ પતાવી મારા કપડાં કબાટમાંથી જાતે જ કાઢીને પહેરું છું। હું મારી થાળીમાં જાતે પીરસીને જમું છું। રાત્રે સૂતા પણ મારી પથારી જાતે જ પાથરું છું। સાતમો સવાલ છે, તમે ક્યારે રડ્યા છો? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, હું સૌથી વધુ મારા વહાલા દાદીનો સ્વર્ગવાસ થયો ત્યારે રડ્યો હતો।
આ ઉપરાંત એકવાર સાયકલ પરથી પડી જવાના કારણે મારા પગમાં ફ્રેક્ચર આવ્યું હતું. મારો પગ ખૂબ જ સોજી ગયો હતો અને મને સતત દુખાવો થતો હતો. ત્યારે હું રડ્યો હતો. મુખ્ય પ્રશ્ન 2. પાઠને આધારે વાક્ય સાચું છે કે ખોટું તે લખો. તો તે વાક્યો કંઈક આ પ્રમાણે છે. તેમાં પહેલું વાક્ય છે, ખલીફાએ એકલા બાળકોને નહીં પણ સમગ્ર પંથકના સૌની ભૂખ ભાંગી. તો આ વિધાન ખોટું છે. બીજું વાક્ય છે, બાળકોને માતા રસોઈ પીરસી રહી હતી એ જોઈ ખલીફાને નવાઈ લાગી. આ વિધાન ખોટું છે. ત્રીજું વાક્ય છે, ખલીફાને સમાચાર મળતા એ બાળકોને ભોજન આપવા ગયા હતા. આ વાક્ય ખોટું છે. ચોથું વાક્ય છે, સ્ત્રીએ ખલીફાને જમવા માટે કહ્યું અને ખલીફાએ બાળકો સાથે બેસીને ભોજન લીધું. આ વિધાન ખોટું છે. પાંચમું વાક્ય છે, બંદાએ વિનંતી કરી કે આપણે ગાડામાં સામાન ન જ લેવો જોઈએ. તો આ વિધાન પણ ખોટું છે. મુખ્ય પ્રશ્ન 3. ઉદાહરણ મુજબ આપેલ વાક્યને આધારે પ્રશ્ન બનાવો. તો ઉદાહરણમાં વાક્ય આપેલું છે, બુતાનની જગ્યાએ ખલીફા બાવળની શૂળોથી ચલાવી લેતા. હવે એના ઉપરથી પ્રશ્નો બનેલા છે. તો પહેલાં કોણ શબ્દ ઉપરથી પ્રશ્ન છે, બાવળની શૂળોથી કોણ ચલાવી લેતું. પછી શેની ઉપરથી પ્રશ્ન છે, શેની જગ્યાએ ખલીફા બાવળની શૂળોથી ચલાવતા. અને શું ઉપરથી પ્રશ્ન બનાવેલો છે, બુતાનની જગ્યાએ ખલીફા શું વાપરતા. તો અહીં બીજું વાક્ય આપેલું છે, એકવાર ખલીફા સાહેબ પોતાના બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા. હવે આ વાક્યના આધારે બનતા પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન કોણ શબ્દ આવે તેવો, બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા કોણ નીકળ્યું. બીજો શું ઉપરથી, ખલીફા સાહેબ પોતાના બંદા સાથે શું જોવા નીકળ્યા. અને ત્રીજો પ્રશ્ન કોની શબ્દ સાથે, ખલીફા સાહેબ કોની સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા. મુખ્ય પ્રશ્ન 4. કૌંસમાં આપેલ શબ્દો પરથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન વાક્ય બનાવો. તો તેમાં પહેલું વાક્ય છે, બાળકોને જમવાનું મળતા રાજી રાજી થઈ ગયા. તો તેના ઉપરથી પ્રશ્ન વાક્ય બનશે, બાળકો કેમ રાજી રાજી થઈ ગયા. બીજું વાક્ય છે, ખલીફા એ સ્ત્રીના ઘરે જમવાના સમયે જ પહોંચ્યા. તો તેના પરથી પ્રશ્ન વાક્ય બનશે, ખલીફા એ સ્ત્રીના ઘરે ક્યારે પહોંચ્યા. ત્રીજું વાક્ય છે, ખલીફા જમવાની બધી વસ્તુ એ સ્ત્રીના ઘરે આપી આવ્યા. તો તેના પરથી પ્રશ્ન વાક્ય બનશે, ખલીફા જમવાની બધી વસ્તુ ક્યાં આપી આવ્યા. ચોથું વાક્ય છે, બાળકો જમવા માટે રડતા હતા. તો તેના પરથી પ્રશ્ન બનશે, જમવા માટે કોણ રડતું હતું. પાંચમું વાક્ય છે, ખલીફાએ પોતાની પીઠ પર જ બધી વસ્તુ ઉપાડી લીધી હતી. તો તેના પરથી પ્રશ્ન વાક્ય બનશે, કોણે પોતાની પીઠ પર જ બધી વસ્તુ ઉપાડી લીધી હતી. છઠ્ઠું વાક્ય છે, ખલીફા ફરતા ફરતા લોકોના લત્તામાં આવ્યા. તો તેના પરથી પ્રશ્ન વાક્ય બનશે, ખલીફા ફરતા ફરતા ક્યાં આવ્યા. મુખ્ય પ્રશ્ન 5. નીચે આપેલા શબ્દોનો એ રીતે વાક્યમાં પ્રયોગ કરો કે જેથી તેમનો ભેદ સ્પષ્ટ થાય. તો અહીં આપણને એક ઉદાહરણ આપેલું છે, જેમ કે જગ અને જંગ. તો જગ શબ્દનો અર્થ દર્શાવતું વાક્ય છે, જગનો આધાર ઈશ્વર છે. જગ એટલે જગત. અને બીજો છે જંગ એટલે કે યુદ્ધ. જંગમાં તે શહીદ થયા. ત્યાર પછીના શબ્દો છે જમ્પ અને જપ. તો જમ્પ શબ્દ ઉપરથી વાક્ય જોઈએ, પપ્પાએ મારા ભાઈને તેને ગમતું રમકડું લઈ આપ્યું ત્યારે જ તે જંપ્યો. એટલે કે સંતોષ થવો અથવા શાંત થવું. ત્યારબાદનો શબ્દ છે જપ. એટલે તેના ઉપરથી વાક્ય છે, મારા દાદા દરરોજ સવારે 1 માળા ગાયત્રી મંત્રનો જપ કરે છે. જપ એટલે રટણ કરવું, વારે વારે બોલવું. ત્યાર પછીના શબ્દો છે વંશ અને વશ. તો વંશ ઉપરથી વાક્ય જોઈએ, મારા દાદાજીના કહ્યા પ્રમાણે આપણા વંશમાં ઘણા મોટા દાનવીરો થયા. વંશ એટલે કે એક પછી એક પેઢીમાં જે સંતાનો જન્મે તેનો બનતો જે વંશ છે તેને વંશ કહેવામાં આવે છે.
ત્યાર પછીનો શબ્દ છે વશ. તો તેના ઉપરથી વાક્ય છે બાળક તેની માતાના પ્રેમને વશ હોય છે. તો અહીં વશ શબ્દનો અર્થ કાબુ અથવા આધારિત એવો આપણે કરી શકીએ. પછીના શબ્દો છે ખંત અને ખત. તો ખંત શબ્દ ઉપરથી વાક્ય જોઈએ, ખેડૂત પાક ઉગાડવા ખંતથી મહેનત કરે છે. તો ખંત શબ્દનો અર્થ થશે અત્યંત ધ્યાન દઈને અથવા જીવ પરોવીને કામ કરવું તે. અને ખત શબ્દ ઉપરથી વાક્ય બનશે પહેલાંના સમયમાં મોબાઈલ ફોન નહોતા ત્યારે લોકો એકબીજાને ખત એટલે કે પત્ર લખતા હતા. તો અહીં ખત શબ્દનો અર્થ પત્ર અથવા ટપાલ આપણે કરી શકીએ. મુખ્ય પ્રશ્ન 6, નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો? તો તેમાં પહેલું છે તમે કોઈને ભૂખ્યા જુઓ તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, હું કોઈને ભૂખ્યા જોઉં તો મારાથી બનતા પ્રયત્નો કરીને તેને ભોજન મેળવી આપું. બીજી પરિસ્થિતિ છે તમારે તમારું બધું જ કામ જાતે જ કરવું પડે તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, મારે મારું બધું જ કામ જાતે કરવું પડે તો મને અભ્યાસ માટે સમય ન મળે. આ ઉપરાંત અમુક કામ એવા છે કે જેને મમ્મી કે પપ્પાની મદદ વગર હું કરી શકું તેમ નથી, જેમ કે મારું જમવાનું બનાવવું, મારી શાળાની ફી ભરવી વગેરે. ત્રીજો સવાલ છે તમારે જાતે જ તમારું મૂલ્યાંકન કરવાનું થાય તો તેનો જવાબ છે મારે જાતે જ મારું મૂલ્યાંકન કરવાનું હોય તો હું પ્રમાણિકતાથી જ મૂલ્યાંકન કરું, કારણ કે જો હું બેઈમાની કરીને મારું સારું મૂલ્યાંકન કરું તો અંતે તો તે મને નબળો બનાવી દેશે, જે મારા ભવિષ્યને અંધકારમય બનાવી દેશે, મને અભ્યાસમાં ખૂબ જ પાછળ ધકેલી દેશે. મુખ્ય પ્રશ્ન 7, ઉદાહરણ મુજબ ભાવાર્થ લખો. તો ઉદાહરણ આપેલ છે એક બચરવાળ સ્ત્રી. તો તેનો અર્થ થશે છોકરા છૈયાવાળી સ્ત્રી. તો હવે જે આપણને શબ્દ સમૂહ આપેલા છે તેનો અર્થ જોઈએ. પહેલું છે લહેચતદાર ખાવાનું. તો તેનો અર્થ થશે ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન. બીજું છે ઓશિયાળું મોં. તો તેનો અર્થ થશે લાચારી સભર ચહેરો અથવા પારકાની આશા રાખેલ ચહેરો. ત્રીજું છે ભૂખમરો. તો તેનો અર્થ થશે અનાજની અછત કે મેળવવાની મુશ્કેલીને લઈ ભૂખ વેઠવી તે અથવા ભૂખથી મરવા પડવા જેવી સ્થિતિ. મુખ્ય પ્રશ્ન 8, આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો તે શબ્દો છે ઈમાન, ચૂલો, બંદો, ઓશિયાળું, બચરવાળ અને રૈયત. તો આ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા કંઈક આવો ક્રમ બનશે. સૌથી પહેલાં ઈમાન, ત્યારબાદ ઓશિયાળું, ચૂલો, બચરવાળ, બંદો અને રૈયત. મુખ્ય પ્રશ્ન 9, કોષ્ટકમાં આપેલ વાક્યોને યોગ્ય શબ્દ કે સંયોજક વડે જોડી નવું વાક્ય બનાવો. તો અહીં કોષ્ટકમાં અ અને બ વિભાગ આપ્યા છે અને ત્રીજો વિભાગ છે તે સંયોજકોનો છે. જે જગ્યાએ યોગ્ય લાગે તે સંયોજક મૂકી અને વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ એક આપેલું છે આપણને, બાળકોને ખવડાવવું હતું પણ ખાવાનું બનાવવાનો સામાન ન હતો. હવે આપણે બીજા વાક્યો જોઈએ. બાળકોને ભૂખ્યા જોયા અને બાળકોની જમવાની વ્યવસ્થા કરી. બીજું વાક્ય બનશે ખલીફા પાસે બંદો હતો છતાં પણ તેમણે સામાન જાતે જ ઉપાડ્યો. ત્રીજું વાક્ય બનશે સ્ત્રીએ ખલીફાને જોયા તો પણ તે તેમને ઓળખી ન શકી. અને ચોથું વાક્ય બનશે બાળકો ભૂખ્યા હતા કારણ કે ઘરમાં જમવાનું ન હતું. મુખ્ય પ્રશ્ન 10, રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દ મૂકી વાક્ય પરિવર્તન કરો. તો તેમાં પહેલું વાક્ય છે બાળકની ભૂખ સંતોષાતા રાજી રાજી થઈ ગયું. તો હવે અહીં આપણે બાળકની જગ્યાએ બાળકો શબ્દ મૂકી અને વાક્ય ફરીથી બનાવવાનું છે. તો તે વાક્ય આ રીતે બનશે બાળકોની ભૂખ સંતોષાતા રાજી રાજી થઈ ગયા. બીજું વાક્ય છે બંદો ગળગળો થઈ ગયો. તો બંદોની જગ્યાએ લોકો શબ્દ મૂકી વાક્ય બનશે લોકો ગળગળા થઈ ગયા. ત્રીજું વાક્ય છે
અમે 2-3 દિવસથી ભૂખ્યા છીએ। તો અમે શબ્દની જગ્યાએ હું શબ્દ મૂકી વાક્ય કંઈક આ પ્રમાણે બને છે, હું 2-3 દિવસથી ભૂખ્યો છું। ચોથું વાક્ય છે સ્ત્રી દયાળુ હતી। તો સ્ત્રીની જગ્યાએ ખલીફા શબ્દ મૂકતા વાક્ય બને છે ખલીફા દયાળુ હતા। પાંચમું વાક્ય છે છોકરા ખાવા માટે પડાપડી કરતા હતા। તો છોકરા શબ્દની જગ્યાએ છોકરો શબ્દ મૂકી વાક્ય બનશે છોકરો ખાવા માટે પડાપડી કરતો હતો। મુખ્ય પ્રશ્ન 11, નીચે આપેલા વાક્યોમાં ગુણનો, ક્રિયાનો, સ્થિતિનો કે પ્રક્રિયાનો નિર્દેશ થાય છે તે ઓળખી કાઢો। તો સૌથી પહેલાં ઉદાહરણ રૂપે કેટલાક વાક્યો જોઈએ। તો પહેલું વાક્ય છે સરદાર પટેલ મજબૂત મનોબળ ધરાવતા હતા। તો તેમાં સરદાર પટેલનો ગુણ દર્શાવાયો છે। બીજું વાક્ય છે એનું ઘર બરાબર તળાવના કિનારે છે। તો અહીં ઘરની સ્થિતિ દર્શાવાઈ છે। ત્રીજું વાક્ય છે મમ્મી રસોઈ બનાવી રહી છે। તો અહીં રસોઈ બનાવવાની ક્રિયા દર્શાવવામાં આવી છે। અને ચોથું છે ભારે વરસાદથી તળાવ છલકાઈ ગયું। તો અહીં તળાવ છલકાઈ જવાની પ્રક્રિયા દેખાડવામાં આવી છે। હવે પાંચમું વાક્ય છે ગઝલ રચનામાં શૂન્ય પાલનપુરીની હથરોટી હતી। તો આ વાક્યમાં શૂન્ય પાલનપુરીનો ગુણ દર્શાવવામાં આવ્યો છે। છઠ્ઠું વાક્ય છે ગીતા દાખલા ગણી રહી છે। તો આ વાક્યમાં દાખલા ગણવાની ક્રિયા દર્શાવવામાં આવી છે। સાતમું વાક્ય છે વાંદરા ઝાડ ઉપર કૂદાકૂદ કરી રહ્યા છે। તો આ વાક્યમાં કૂદાકૂદ કરી રહ્યા છે તેવી ક્રિયા દર્શાવવામાં આવી છે। આઠમું વાક્ય છે રણછોડરાયનું મંદિર ડાકોરમાં આવેલું છે। તો અહીં રણછોડરાયના મંદિરની સ્થિતિ દર્શાવવામાં આવેલી છે કે તે ડાકોરમાં આવેલું છે। નવમું વાક્ય છે અમારી શાળાની શિસ્ત પ્રશંસનીય છે। તો અહીં શાળાનો એક સારો ગુણ દર્શાવવામાં આવ્યો છે। 10મું વાક્ય છે ઇમરાન ખેતરમાં જઈ રહ્યો છે। તો આ વાક્યમાં જઈ રહ્યો છે તે ક્રિયા દર્શાવવામાં આવી છે। હવે આપણે આગળ જોઈએ। નીચે દર્શાવેલા વાક્યો વાંચો। તો તેમાં પહેલું વાક્ય છે સમયસર આવવું જોઈએ। બીજું વાક્ય છે દવા નિયમિત લેવી જોઈએ। ત્રીજું વાક્ય છે મારી થેલી ઘરે પહોંચાડજે। ચોથું વાક્ય છે આટલી વસ્તુઓ ઠેકાણે મૂકો। અહીં જોવા મળે છે કે પહેલાં બે વાક્યમાં સૂચના છે અને કોઈ વિધિનો નિર્દેશ થયેલો છે। આમ કરવું જોઈએ અથવા ન કરવું જોઈએ એ પ્રકારની વાક્ય રચના અહીં જોવા મળે છે। જ્યારે ત્રીજા અને ચોથા વાક્યમાં કોઈ કામ કરવાનું સૂચન કર્યું છે, વિનંતી કરી છે અથવા તો આજ્ઞા કરી છે। હવે નીચેના વિધિ દર્શાવતા વિધ્યર્થ વાક્યોને આજ્ઞાર્થ વાક્યમાં ફેરવો। તો તેમાં પહેલું વાક્ય છે આપણે ઘરને સ્વચ્છ રાખવું જોઈએ। બીજું વાક્ય છે શિયાળાના દિવસોમાં વસાણા ખાવા જોઈએ। ત્રીજું વાક્ય છે ગરીબોનો તિરસ્કાર ન કરવો જોઈએ। ચોથું વાક્ય છે વડીલોની વાત માનવી જોઈએ। અને પાંચમું વાક્ય છે છોડવાઓને પાણી આપવું જોઈએ। તો હવે આ વાક્યોને આજ્ઞાર્થ વાક્યમાં ફેરવતા પહેલું વાક્ય બનશે આપણે ઘરને સ્વચ્છ રાખીએ। બીજું વાક્ય છે શિયાળાના દિવસોમાં વસાણા ખાઈએ। ત્રીજું વાક્ય છે ગરીબોનો તિરસ્કાર ન કરીએ। ચોથું વાક્ય છે વડીલોની વાત માનીએ। અને પાંચમું વાક્ય છે છોડવાઓને પાણી આપીએ। મુખ્ય પ્રશ્ન 12, 5 આજ્ઞાર્થ વાક્યો અને 5 વિધ્યર્થ વાક્યો લખો। તો સૌથી પહેલાં જોઈએ આજ્ઞાર્થ વાક્યો। તો તેમાં પહેલું છે નમન નિયમિત અભ્યાસ કરજે। બીજું છે રોહન સમય કાઢીને નિયમિત વ્યાયામ કરજે। ત્રીજું છે દિવ્યેશ તારો સામાન ઠેકાણે મૂક। ચોથું છે સુરેશ વાતો કર્યા વગર શાંતિથી જમી લે। પાંચમું વાક્ય છે સમીર બગીચામાં ફૂલ છોડને નુકસાન ન પહોંચાડ। હવે જોઈએ વિધ્યર્થ વાક્યો। તો તેમાં પહેલું છે બાળકોને દરરોજ ખુલ્લામાં રમવા દેવા જોઈએ। બીજું છે આપણે ભોજનને થાળીમાં એઠું ન છોડવું જોઈએ। ત્રીજું છે આપણે દરરોજ
ઓછામાં ઓછું 3 લીટર પાણી પીવું જોઈએ. ચોથું છે રાત્રે વહેલા સૂઈ જવું જોઈએ. અને પાંચમું છે દરેક બાળકે માતા પિતાની આજ્ઞા માનવી જોઈએ. મુખ્ય પ્રશ્ન 13 ઉદાહરણ મુજબ વાક્યોમાં શરત ઉમેરીને શરતી વાક્યો બનાવો. તો તેમાં ઉદાહરણ છે જો વરસાદ ન આવે તો આપણે રમીશું. જો વરસાદ ન આવે એ શરત છે. વાક્યમાં જો તો, જ્યારે ત્યારે, જેમ તેમ એ પ્રમાણેના પદો ઉમેરવા પડશે. હવે અહીંયા આપણને જે 6 વાક્યો આપેલા છે તેના આધારે આપણે શરતી વાક્યો બનાવવાના છે. તો તેમાં પહેલું વાક્ય છે જો એ મળશે તો હું તેને મારા નવા કપડાં બતાવીશ. બીજું છે જ્યારે કામ પૂરું થશે ત્યારે જ હું જમવા બેસીશ. ત્રીજું છે જેવા કામ કર્યા હશે તેવા જ ફળ આપણને મળશે. ચોથું છે જો વડીલોની સેવા કરશું તો એમના આશીર્વાદ મળશે. પાંચમું છે જ્યારે ગામમાં વધુમાં વધુ વૃક્ષો વાવીશું ત્યારે ગામમાં હરિયાળી છવાશે. અને છઠ્ઠું છે જેવી પદવી જોઈતી હોય તેવી મહેનત કરવી પડે. મુખ્ય પ્રશ્ન 14 શંકા કે સંભાવના દર્શાવતા વાક્યો સમજીને બનાવો. તો તેના ઉદાહરણ આપેલા છે. પહેલું વાક્ય છે મારા ખિસ્સામાં પેન નથી, કદાચ ખોવાઈ ગઈ છે. તો અહીં શંકા દર્શાવાય છે. બીજું છે વાદળા જામ્યા છે, કદાચ વરસાદ આવશે. તો અહીં સંભાવના દર્શાવવામાં આવી છે. તો હવે ઉદાહરણમાં ઉપર જે વાક્યો આપ્યા છે એ મુજબ આપણે બીજા વાક્યો બનાવીને જોઈએ. તો પહેલું વાક્ય છે ગણિતમાં મારા 8 માર્ક્સ ઓછા આવ્યા, કદાચ દાખલા ગણવામાં ભૂલ થઈ હશે. તો અહીં શંકા દર્શાવવામાં આવી છે. બીજું વાક્ય છે મારો નાનો ભાઈ મેદાનમાંથી રડતો રડતો ઘરે આવ્યો, કદાચ રમતમાં તે પડી ગયો હશે. તો આ વાક્યમાં અહીં શંકા દર્શાવવામાં આવી છે. ત્રીજું વાક્ય છે રસોડામાંથી કશુંક બળવાની વાસ આવે છે, કદાચ દાળ દાઝી ગઈ હશે. તો અહીં શંકા દર્શાવવામાં આવી છે. ચોથું વાક્ય છે આજની મેચમાં કોહલી સરસ રમે છે, કદાચ ભારત મેચ જીતી જશે. તો અહીં સંભાવના દર્શાવવામાં આવી છે. પાંચમું વાક્ય છે દિનેશ ખૂબ અભ્યાસ કરે છે, કદાચ તે પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવશે. તો અહીં સંભાવના દર્શાવવામાં આવી છે. છઠ્ઠું વાક્ય છે કાલથી 3 દિવસ જાહેર રજા છે, કદાચ પપ્પા ફરવા જવાનો કાર્યક્રમ બનાવશે. તો અહીં પણ સંભાવના દર્શાવવામાં આવી છે. મુખ્ય પ્રશ્ન 15 અહીં આપેલા વાક્યોને માહિતી આપનાર વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય કે ઉદ્ગાર વાક્ય દર્શાવે તે રીતે ખૂંટતા વાક્યો લખો અને મોટેથી બોલો. તો મિત્રો અહીં આપણને કોષ્ટક આપેલું છે જેની અંદર વિધાન વાક્ય, તેનું પ્રશ્નાર્થ વાક્ય અને તેના ઉપરથી ઉદ્ગાર વાક્ય બનાવેલું છે. તો એ પ્રમાણે આપણે કોષ્ટકમાં ખાલી જગ્યાની અંદર વાક્યો ભરવાના છે. જેમ કે પહેલું ઉદાહરણ આપેલું છે આજે મહેમાન આવવાના છે, જે વિધાન વાક્ય છે તેના ઉપરથી પ્રશ્નાર્થ વાક્ય બને છે આજે મહેમાન આવવાના છે. અને તેના જ ઉપરથી ઉદ્ગાર વાક્ય આજે મહેમાન આવવાના છે. હવે બીજા નંબરનું વિધાન વાક્ય છે શીતલ પહેલા નંબરે આવી. તેના ઉપરથી પ્રશ્નાર્થ વાક્ય છે શીતલ પહેલા નંબરે આવી. તેના પરથી ઉદ્ગાર વાક્ય બનશે શીતલ પહેલા નંબરે આવી. ત્યાર પછીનું ત્રીજું વિધાન વાક્ય છે આપણે જીતી ગયા. તેના ઉપરથી પ્રશ્નાર્થ વાક્ય છે શું આપણે જીતી ગયા. અને ઉદ્ગાર વાક્ય બનશે આપણે જીતી ગયા. ચોથું વાક્ય છે એ ગામ મોટું છે. તેના ઉપરથી પ્રશ્નાર્થ વાક્ય છે એ ગામ મોટું છે. અને ઉદ્ગાર વાક્ય બનશે એ ગામ મોટું છે. પાંચમું વાક્ય છે તમે અમને મળી લીધું. હવે તેના ઉપરથી પ્રશ્નાર્થ વાક્ય છે તમે એમને મળી લીધું. અને ઉદ્ગાર વાક્ય બને છે તમે એમને મળી લીધું. છઠ્ઠું વાક્ય છે આપણે હિમાલય જઈશું. તેના ઉપરથી પ્રશ્નાર્થ વાક્ય બનશે આપણે હિમાલય જઈશું. અને ઉદ્ગાર વાક્ય છે આપણે હિમાલય જઈશું. સાતમું વાક્ય છે જંગલમાં સિંહ આવ્યો છે. પ્રશ્નાર્થ વાક્ય બનશે જંગલમાં સિંહ આવ્યો છે. અને ઉદ્ગાર વાક્ય બનશે જંગલમાં સિંહ આવ્યો છે. મુખ્ય પ્રશ્ન 16
પ્રશ્નોના ઉત્તર લખો. તો તેમાં પહેલો સવાલ છે, હઝરત ખલીફા સાહેબની સાદગી વિશે જણાવો. તો તેનો જવાબ છે, હઝરત ખલીફા સાહેબની સાદગી એ જ એમની સંપત્તિ હતી. તેમના કપડા પર કેટલીક વાર બાર થીંગડા જોવા મળતા. તેઓ બૂતાની જગ્યાએ બાવળની શૂળોથી ચલાવી લેતા. તેઓ કહેતા કે માણસના કપડા પર લાખ થીગડા હશે તો ચાલશે, પણ એના ઈમાન પર એક પણ થીગડું નહીં ચાલે. બીજો સવાલ છે, સ્ત્રીએ ખલીફા સાહેબને શો જવાબ આપ્યો? તો તેનો જવાબ છે, સ્ત્રીએ ખલીફા સાહેબને જવાબ આપતા કહ્યું, મહેરબાન, અમે ઘણા દિવસથી ભૂખ્યા છીએ. હું તો ગમે તેમ કરીને ચલાવી લઉં, પણ આ બાળકો કંઈ સમજે છે? એ તો ભૂખ્યા થાય એટલે રડે જ. મેં છોકરાઓને રાજી કરવા હાંડલી ચૂલે ચડાવી છે. મીઠી વાતો કરી રહી છું, પણ હાંડલીમાં પાણી સિવાય કાંઈ નથી. મારા ઘરમાં પણ ગોળાના પાણી સિવાય કંઈ નથી. ત્રીજો સવાલ છે, ખલીફા સાહેબની કઈ વાત તમને સ્પર્શી ગઈ? તો તેનો જવાબ છે, ખલીફા સાહેબની છેવટની વાત મને સ્પર્શી ગઈ. પેલી બાઈએ અમીર માણસનો આભાર માનતા કહ્યું, ખુદા તમને લાંબી ઉંમરના કરે. રાજમાં તમારા જેવા જ ખલીફા હોવા જોઈએ. હજરત ઉમર જેવો ખલીફા હોય તો પણ શું, ને ન હોય તો પણ શું? પ્રજા એને શું કરે? ઉમર સાહેબ એટલું જ બોલ્યા, બાઈ, મારી તરફથી એમનો ગુનો માફ કર. હજરત ઉમરના ભલા માટે ખુદાને દુઆ કર. ચોથો સવાલ છે, બાળકો અને એની માતાની ભૂખ માટેની સ્થિતિ વર્ણવો. તો તેનો જવાબ છે, બાળકો ભૂખ્યા હતા. ખાવા માટે પડાપડી અને રડારડી કરતા હતા. બચરવાળ વિધવા સ્ત્રી ચૂલા પરની હાંડલીમાં ચાટવો હલાવ્યા કરતી હતી, પણ ખાણું પીરસતી નહોતી. વાસ્તવમાં હાંડલીમાં કશું નહોતું. મીઠું ને લહેજાદાર ખાવાનું ખવડાવવાની વાતો તો કરતી હતી, પણ હાંડલી ચૂલેથી ઉતારતી નહોતી. ગમે તેટલી મીઠી વાતોથી પેટ થોડું ભરાય. આમ બાળકો અને એની માતા ભૂખથી ટળવળતા હતા. પાંચમો સવાલ છે, ખલીફા સાહેબે કેમ છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું હશે? તો તેનો જવાબ છે, ખલીફા સાહેબ ઇસ્લામી ખિલાફતના નેતા હતા. ખૂબ સાદગીપૂર્ણ જીવન જીવતા હતા. તેના હોવાને કારણે, એમના પ્રભાવને કારણે લોકો કદાચ પોતાના દુઃખની વાત ન કરે. આ કોઈથી એમને અન્યાય થતો હોય, ખરેખર પોતાની રૈયત દુઃખી તો નથી ને, એ જોવા મળે એટલે નેતાનો વેશ નહીં પણ છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું. મુખ્ય પ્રશ્ન 17 ચર્ચા કરો, લખો અને રજૂ કરો. તો તેમાં પહેલો સવાલ છે, જો ખલીફા નગરચર્યાએ ન નીકળ્યા હોત તો? તો તેનો જવાબ છે, જો ખલીફા નગરચર્યાએ ન નીકળ્યા હોત તો તે પ્રજાનું દુઃખ જાણી શકત નહીં. બીજો સવાલ છે, ખલીફાએ વેશ બદલ્યો ન હોત તો? તો તેનો જવાબ છે, ખલીફાએ વેશ બદલ્યો ન હોત તો તે સ્ત્રીની વેદના જાણી શક્યા ન હોત. ત્રીજો સવાલ છે, તમને કકડીને ભૂખ લાગે ત્યારે? તો તેનો જવાબ છે, મને જ્યારે કકડીને ભૂખ લાગે ત્યારે હું મમ્મીને કહું તો મમ્મી મને તરત જ ખાવા આપે. ચોથું છે, તમને તમારી મનપસંદ વસ્તુ મળી જાય ત્યારે? તો તેનો જવાબ છે, મને મારી મનપસંદ વસ્તુ મળી જાય ત્યારે હું ખૂબ જ ખુશ થઈ જાઉં છું. મુખ્ય પ્રશ્ન 18 ઉદાહરણ મુજબ શબ્દ જૂથના વાક્ય બનાવો. તો અહીં આપણને કેટલીક માહિતી આપેલી છે, જેમ કે વાક્યની શરૂઆત અરે, ઓહોહો, વાહ, કેવું જેવા પદોથી કરો. વિશાળ નદી, સુંદર સરોવર, કદાવર હાથી, વિકરાળ સિંહ, તોફાની આખલો, ઊંચું શિખર, મનોહર બાગ. તો આ શબ્દોને ધ્યાનમાં રાખી એક ઉદાહરણ આપેલું છે, જેમ કે ઓહ, કેટલું વિશાળ સરોવર. તો હવે તેની સમજ કંઈક આ પ્રમાણે છે, જે વાક્યોમાં અચરજ, આશ્ચર્ય, નવાઈ, શોક, હર્ષ, ઉલ્લાસ જેવી લાગણીઓ પ્રગટ થતી હોય તેવા વાક્યોને ઉદ્ગાર વાક્યો કહેવામાં આવે છે. હવે તેના પરથી વાક્યો જોઈએ. પહેલું છે, વાહ, કેટલી વિશાળ નદી. બીજું છે,
ઓહોહો, કેટલું સુંદર સરોવર. ત્રીજું છે, અરે કેવો કદાવર હાથી. ચોથું છે, બાપ રે કેટલો વિકરાળ સિંહ. પાંચમું છે, અરે કેટલો તોફાની આખલો. છઠ્ઠું છે, ઓહોહો કેટલું ઊંચું શિખર. સાતમું છે, વાહ કેટલો મનોહર બાગ.